શીકેથી માટ મારે વાલાએ ઉતાર્યા, શીકેથી માટ મારે વાલાએ ઉતાર્યા. ભગવાન કૃષ્ણની અદ્ભુત એવી બાળ લીલા છે. એકવાર ગંગાના કિનારે રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજને પ્રશ્ન કરે છે કે પ્રભુ, આ નંદ અને યશોદા છે કોણ? જે લાભ વસુદેવ અને દેવકીને મળવો જોઈએ એની જગ્યાએ નંદ યશોદાને શા માટે આ લાભ મળે છે? સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, આ નંદ બાબા પૂર્વ જન્મની અંદર દ્રોણ નામના વસુ હતા અને એના પત્નીનું નામ ધરા હતું. ભગવાનની બહુ મોટી તપશ્ચર્યા કરી. એટલું જ નહીં, ભગવાન પ્રસન્ન થયા અને માગ્યું કે આવતા જન્મની અંદર અમારે ત્યાં ઈશ્વરીય દૈવી સંતાન અમારા આંગણે રમતું હોય એવી કૃપા કરો. અને ભક્તિથી પ્રસન્ન થઈ અને ભગવાન કૃષ્ણ પૂર્વ જન્મના એ દ્રોણ વસુ અને ધરાને ત્યાં, એટલે નંદ બાબા અને યશોદાને ત્યાં બાળ લીલાઓ કરે છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, એકવાર કનૈયો રમતા રમતા આવી માં યશોદાની સાડીનો છેડો પકડી અને કહે છે કે માં, મને ભૂખ લાગી છે, મને જમાડને માં. અને એ વખતે માં યશોદા કનૈયાને ખોળામાં સુવડાવી અને પૈપાન કરાવડાવે છે. પૈપાન કરાવતા કરાવતા માં યશોદાને યાદ આવે છે કે ચૂલા ઉપર દૂધને ગરમ કરવા મૂક્યું, કદાચ એ દૂધ ઉભરાય તો નહીં જાય ને. એટલે માએ શું કર્યું, કનૈયાને નીચે મૂકી દૂધને જોવા માટે જાય. અને કનૈયો વિચાર કરે કે માને મારા કરતા દૂધ વધારે વાલું છે. લાકડી પડી હતી, નાની એવી લાકડી લઈ અને યશોદાના આંગણામાં જે દહીં દૂધ માખણ મટુકીઓની અંદર ભર્યું હતું એના ઉપર મારી અને દહીં દૂધ માખણ રેલમ છેલ. માં યશોદાને હવે ખબર પડી કે પેલી ગોપીઓ ફરિયાદ કરતી એમાં કંઈક તો સત્ય હતું. પણ સજ્જનો, કથા આપણા જીવનની છે. દૂધમાં ઉભરો એટલે શું? ભગવાનની ભક્તિ કરતા ભક્તિના બદલે તમારું મન સંસાર રૂપી વિષયોમાં આસક્ત થાય ને ત્યારે માનજો દૂધમાં ઉભરો આવ્યો. તમે માળા ફેરવતા હોય અને કાકા બાપા દાદા મામા માસીની યાદ આવે ને તો માનજો દૂધમાં ઉભરો આવ્યો. ભગવાનની ભક્તિ કરતા સંસાર રૂપી વિષયોનું સ્મરણ થાય એટલે દૂધમાં ઉભરો આવ્યો. કથામાં બેઠા બેઠા જો ઘર યાદ આવે ને તો માનજો દૂધમાં ઉભરો. 6 વાગે કથા પૂરી કરવાની હોય, 6:15 થઈ જાય અને ઘર યાદ આવવા માંડે તો માનવાનું ઉભરો. પછી યાદ આવે ને બહેનોને કે ભાઈ રસોઈ કરવાની મોડું થશે, ગાય ભેંસ દોવાની મોડું થશે, આવું બધું યાદ આવવા માંડે તો માનવાનું દૂધમાં ઉભરો આવ્યો. આ સમાજની સંસારની વિષમતા સાહેબ ઈ છે.
ડાકોર આપણે રણછોડરાયજીના દર્શન કરવા માટે જઈએ ને ત્યારે ડાકોરના ગોટા બહુ વખણાય ને, હે સતીશભાઈ? ડાકોરના ગોટા બહુ વખણાય. રાજેશભાઈ સાચું ને? ડાકોરના ગોટાય આપણે ખાધા હોય, ડાકોર રણછોડરાયજીના દર્શને કર્યા હોય, પણ ઘરે આવ્યા પછી ડાકોરના રણછોડરાય યાદ ન આવે, ડાકોરના ગોટા યાદ આવે. સાચું કે ખોટું? આવું થાય ને ત્યારે માનજો કે દૂધમાં ઉભરો. અને એ જ વખતે માં યશોદા વિચાર કરે કે આ કનૈયો તોફાની છે, એ તો પાકું છે. એટલે માં યશોદાએ શું કર્યું છે? કનૈયાને બાંધવા માટે એક દોરડું લીધું. પણ ઘટના કેવી ઘટે? દોરીથી દોરડાથી ભગવાનને જ્યાં બાંધવા જાય ને ત્યાં દોરડું એક વેત ટૂંકું પડે. માં યશોદા બીજું દોરડું લાવી એની સાથે ગાંઠ મારીને બાંધે, વળી પાછું એક વેત ટૂંકું પડે. માં યશોદા થાકી ગઈ. ભગવાન કૃષ્ણ મનોમન હસતા હસતા માને કહે છે કે માં, આ કનૈયો છે કોઈનો બાંધ્યો બંધાતો નથી, જગતને બાંધનારો આજ તારા આંગણે આવીને ઊભો છે. પણ અંતે માની પ્રેમ લક્ષણા ભક્તિ આગળ વિશ્વંભર કનૈયો બંધાણો. શેની સાથે બાંધ્યો? ખાંડણિયાની સાથે બાંધ્યો છે. અને માં ઘરનું કામ કરવા માંડી. કનૈયાએ નંદાલયના ફળિયાની અંદર નજર કરી, બે તોતિંગ મોટા વૃક્ષો ઊભા છે. ખાંડણિયાને ખેંચ્યો, પાછળ ખાંડણીઓ, આગળ કનૈયો. ખેંચતા ખેંચતા બે વૃક્ષની વચ્ચેથી કનૈયો પસાર થાય. એ વૃક્ષ ધરાશાયી થયા. એ વૃક્ષમાંથી બે પુરુષો નીકળ્યા. કોણ છે એ બે પુરુષો? નળ કુબેર અને મણિગ્રીવ. એ બે પુરુષોએ નીકળી અને ભગવાન કૃષ્ણની સ્તુતિ કરી છે. કુબેરના દીકરા છે. શા માટે વૃક્ષ થયા છે? 16 વર્ષની બંનેની ઉંમર હતી ને. ગંગા કિનારે સ્નાન કરતી વખતે અપ્સરાઓ જ્યાં ક્રીડા કરતી હતી ત્યાં ગયા. મદિરાનું પાન કરી મદોન્મત થઈ અને અપ્સરા ક્રીડા કરતી હતી ત્યાં ગયા. અને એ વખતે નારદજી એવા સમજાવે, ન સમજ્યા. નારદજીએ શ્રાપ આપ્યો કે જાઓ વૃક્ષો થઈ જાઓ. મદિરાનું પાન એટલે દારૂનું સેવન. સજ્જનો યાદ રાખજો, બહુ મોટું પાપ છે. આજના યુગની અંદર લોકો ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે છે. આવી કથાઓના માધ્યમથી આપણે સંદેશો લઈએ, આવા વ્યસનોથી દૂર રહીએ. દારૂનું ટીપું ચપ્પલ ઉપર પડે ને, પગમાં પહેરવાના પગરખા ચપ્પલ શેમાંથી બને છે? ઢોરના ચામડામાં. એ દારૂનું ટીપું જો ચપ્પલ ઉપર પડે ને તો એ ઢોરને પણ નરકની અંદર જવું પડે એવું લખ્યું છે. તો આજે કળિયુગનો માનવી કેટલું બધું પીવે, ન પીવાનું પીવે, બહુ મોટું પાપ છે. મારા વાલા, મારી કથાથી જો સંતોષ થાય, અને કદાચ હું આશા રાખું કે આમાં આ ગામમાં એવું કોઈ હશે જ નહીં, અને છતાંય જો આવી કુટેવ આપણામાં હોય ને તો કથાના માધ્યમથી એને આપણે છોડી દઈએ, આપણે આપણા જીવનને પરિવર્તિત કરીએ. કથાનું કામ આ જ છે. આડા અવળે રસ્તા ચાલતા વ્યક્તિને સીધો કરવાનું કામ કથા કરે છે. અને ઘણા આજના યુગની અંદર એમ કે ને કે તાળી પાડીને રામ નામ કૃષ્ણ નામ લેવાથી શું ફાયદો થાય? કથાઓની અંદર 4-5 કલાક બેસવાથી, ભગવાનનું નામ લેવાથી શું ફાયદો થાય? ઘણા એમ કે ને
એક ઉદાહરણ આપું સાહેબ, બહુ મોટો ફાયદો થાય છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ સભા ભરીને બેઠા હતા. દરરોજ સત્સંગ કરે, રામકૃષ્ણની ધૂન બોલાવે. એમાં એક ભાઈ દરરોજ આવી અને સત્સંગની અંદર એવું બોલે કે આવી રામકૃષ્ણના નામની તાળી પાડવાથી શું ફાયદો થાય, આવો ટાઈમ બગાડવાથી ફાયદો શું થાય, સત્સંગથી ફાયદો શું થાય, રામ નામની કૃષ્ણ નામની અસર શું થાય. આવું સતત 15 દિવસ ચાલ્યું. અને એક વાર પેલો ભાઈ સભાની અંદર સત્સંગની અંદર આવે. સ્વામી રામકૃષ્ણ પરમહંસે પેલા ભાઈને અપશબ્દ કહ્યો. એક વાર અપશબ્દ કીધો અને પેલો ભાઈ 15 દિવસ સુધી સ્વામી રામકૃષ્ણ પરમહંસના સત્સંગમાં ન આવ્યો. 16મા દિવસે સવારમાં આવી રામકૃષ્ણ પરમહંસને પગે લાગે અને રામકૃષ્ણ પરમહંસે પૂછ્યું કે ભાઈ 15 દિવસથી તું કેમ નહોતો આવતો, ક્યાં ગયો તો? ત્યારે પેલો ભાઈ બોલ્યો કે સ્વામી, ભર સભામાં તમે મારું અપમાન કર્યું, અપશબ્દ કીધો, ગાળ દીધી, એ મારાથી સહન ન થયું, અપમાનને હું જીરવી ન શક્યો, મને ખોટું લાગ્યું, એટલે 15 દિવસ સુધી ન આવ્યો. અને ત્યારે સ્વામી રામકૃષ્ણ પરમહંસ બોલ્યા કે ભાઈ, એક અપશબ્દ જો તને 15 દિવસ સત્સંગથી દૂર લઈ જતું હોય તો સત્સંગમાં ભગવાનનું નામ લેવાથી કેટલી અસર કરે, હવે વિચારી લેતું. એટલે કાંઈક તો અસર આપણા જીવનમાં કરે છે સજ્જનો. નળ કુબેર અને મણિગ્રીવ ભગવાનની સ્તુતિ કરે છે, ભગવાનને વંદન કરે છે. વાણી ગુણાનુકથને શ્રવણો કથાયા હસ્તૌ ચ કર્મ સુમન સ્તવ પાદયોર્નઃ સ્મૃત્યામ શિરસ્તૌ નિવાસ જગત પ્રણામે દૃષ્ટિ સતાં દર્શનેસ્તુ ભવતનું નામ. હે પ્રભુ, અમારી વાણી તમારા ગુણાનુવાદ ગાવામાં તત્પર રહે. નલકુબેર કહે છે, મણિગ્રીવ કહે છે કે હે પ્રભુ, આ 2 હાથથી અમે સત્કર્મ કરતા રહીએ, અમારી વાણી સદૈવને માટે તમારા ગુણાનુવાદ ગાય. હે પ્રભુ, અમારી આંખ સદૈવને માટે તમારા દર્શન માટે તત્પર રહે. હે પ્રભુ, અમારા 2 ચરણ પગ છે ને, ઈ પગ સદૈવને માટે તમારા તરફ ગતિ કરે એવી તમે અમારા ઉપર કૃપા કરજો. સજ્જનો, આપણે મંદિરની અંદર દર્શન કરવા જઈએ ને, મંદિરની બહાર જેમ પગરખા ઉતારીએ છીએ ને, એમ મનના અભરખાને પણ મંદિરની બહાર ઉતારીને જઈએ. અને ભગવાનને આટલી પ્રાર્થના કરજો, નળકુબેર મણિગ્રીવે કરી એવી કે અમારી વાણી તમારા ગુણાનુવાદ ગાય, અમારી આંખ તમારા દર્શન કરે, અમારા હાથથી સત્કર્મ થાય, અમારા પગ સતત તમારા તરફ ગતિ કરે. ત્યાં શ્રીમદ ભાગવતની કથા, સુખિયા માલણની કથા બતાવે છે. સુખિયા માળન દરરોજ ફળ વેચવા માટે થઈ અને ગોકુળની અંદર આવે છે. અને સુખિયા માલણ પોતાના ગુરુ શાંડિલ્ય ઋષિ, એ શાંડિલ્ય ઋષિને પ્રશ્ન કરે છે કે હે ગુરુ, મારે કનૈયાના દર્શન કરવા, તો કનૈયાના દર્શન મને કેવી રીતે થાય? અને એ વખતે
શાંડિલ્ય ઋષિ સુખિયા માલણને કહે છે કે સુખિયા, તું ફળનો ટોપલો લઈને ફળ વેચવા જા ને, ત્યારે એક કામ કરજે. બોલે શું? ગોકુળમાં નંદાલય ફરતી દરરોજ 7 પ્રદક્ષિણા કરજે. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરજે. એકવાર તને ભગવાન કૃષ્ણ દર્શન આપશે. અને સુખિયા માલણ આવી ગુરુના વચન પ્રમાણે 7 પ્રદક્ષિણા કરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય મહામંત્રનો જપ કરે. માથે ફળનો ટોપલો હોય અને એકવાર ભગવાન બાલકૃષ્ણ બહાર નીકળ્યા. સુખિયાને કીધું કે એ સુખિયા, ટોપલામાં શું છે? અરે કનૈયા, ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય, મારા દર્શન થયા. કનૈયા, ટોપલામાં તો ફળ છે, લાવે ફળ મને આપી દે. ટોપલાની અંદર રહેલા ફળ આપ્યા. ટોપલો ખાલી થયો. કનૈયાએ કીધું કે કોઈની વસ્તુ એમનેમ ન લેવાય, મફતમાં કાંઈ લેવાય નહીં. એટલે કનૈયો અંદર જાય, નાની એવી મુઠ્ઠી, એ મુઠ્ઠીની અંદર ઝાર ભરી અને આવે છે. સુખિયા માલણના ટોપલામાં એ ઝાર પધરાવી, પણ એ ઝાર નહીં સજ્જનો, એ ટોપલો આખો રત્નોથી ભરાઈ ગયો છે. કથા ઉપદેશ કરે, કોઈનો ભાર ન રાખે મોરારી, આપે વ્યાજ સહિત ગીરધારી. સજ્જનો યાદ રાખજો ધર્મના કાર્યની અંદર. અને એટલું યાદ રાખજો સજ્જનો, पंछी पानी पीने से ना घटे सरिता नीर, पंछी पानी पीने से ना घटे सरिता नीर, धर्म किए धन ना घटे सहाय करे रघुवीर. धर्मना कार्यनी अंदर तमे वापरशो, सत्कार्यनी अंदर तमे वापरशो, समाज सेवामां तमे वापरशो, विद्याना दानमा तमे वापरशो, तमारा गाम माटे तमे कंईक वापरशो, तमारा परिवार माटे तमे कंईक वापरशो. ईश्वर बंधायेलो छे 1 ગણું देवा माटे. ए सुखिया मालण उपर भगवाने कृपा करी छे. टोपलो आखो रत्नोथी भरी दीधो छे. अने कथा उपदेश करे छे, भगवान ने जेवुं आपशो ने एवुं पामशो. भगवान ने जेवुं आपशो एवुं तमे पामशो. ईश्वरे जो तमने आप्युं होय तो सारामां सारी वस्तु आपवानो प्रयास करजो सज्जनो. ईश्वरे तमने न आप्युं होय, तमारी शक्ति एवी भक्ति एने अर्पण करजो. भगवान ने थाळ धरीए ने सज्जनो तो एवुं नथी के 56 भोग धरवानो, मिठाई मेवा धरवाना, छाश ने रोटलो जमता होय ने तो छाश ने रोटलो धरी देजो. भावनो भूख्यो मारो कनैयो ई छाश ने रोटलो पण जमी जाशे. मने मेवा मळे के ना मळे, मारे सेवा तमारी करवी छे. मने मेवा मळे के ना मारी सेवा तमारी करवी छे. मन मेवा मळे के ना मळे, मारे सेवा तमारी करवी छे. मन मुक्ति मळे के ना मळे, मारे भक्ति तमारी करवी छे. मन मुक्ति मळे के ना मळे, मारे भक्ति तमारी करवी छे. मारो कंठ मधुरो न होय भले, मारे स्तुति तमारी करवी छे. मारो कंठ मधुरो न होई भले,
મારો સુર બેસુરો જો હોય ભલે, મારી કવિતા મને શબ્દ મળે કે ના મળે, મારી કવિતા તમારી કરવી છે. હો શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે. પંથે તમારો એ છોડું નહીં, અને દૂર દૂર ક્યાં દોડું નહીં. હું પંથ તમારો છોડું નહીં, દૂર દૂર ક્યાંય દોડું નહીં. મને મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. ભગવાને વત્સાસુરનો વધ કર્યો એ કથા બતાવી છે. વાછડાના રૂપની અંદર આવે છે. વત્સ એટલે વહાલું. આ કથા મને ને તમને ઉપદેશ કરે છે, સજ્જનો સંતાનોને વહાલા રાખજો પણ સંસ્કાર આપજો. સંતાનોને વહાલા કરીને રાખજો પણ સંસ્કાર આપજો. અને મારે ખાસ વિનંતી કરવી છે બહેનોને કે જ્યારે તમારા ઉદરની અંદર બાળક હોય ત્યારે ભગવદ્ ગીતાના પાઠ કરો, ભાગવતજીના પાઠ કરો, રામાયણના પાઠ કરો, શિવ કથાના પાઠ કરો, સત્સંગ કરો. કારણ કે માના ઉદરમાં બાળકને જે સંસ્કાર મળે છે ને એ સંસ્કાર પછી ક્યારેય મળતા નથી. યાદ રાખજો, બાળકને જો સારા સંસ્કાર આપેલા હશે ને સજ્જનો, તો એ તમારા કુળને ઉજાગર કરશે, તમારા કુળનો દીપક બનશે. પણ સંસ્કાર જો સારા નહીં હોય ને તો સંપત્તિ અને સંતતિ બંને ખોવાનો વારો આવશે. સંસ્કાર સારા નહીં હોય તો સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે. એટલે વત્સાસુરનો વધ કર્યો છે. ત્યાં બકાસુરનો ભગવાન વધ કરે. બગલાના રૂપની અંદર બકાસુર આવે છે. બગલાના રૂપની અંદર બકાસુરે બે મોટી ચાંચને પહોળી કરી અને એ ચાંચની અંદર ભગવાનને સમાવી દીધા. ભગવાનને ખબર પડી ગઈ કે આ બકાસુર છે. ભગવાન કૃષ્ણએ બકાસુરના તાળવા સુધી જઈ અને તાળવામાં ચાંચની વચ્ચે આવી રીતે પોતાનો હાથ ભરાવી દીધો અને ભગવાને હાથનું વજન એટલું વધાર્યું ને અને પછી અંતે એ બકાસુરની બંને ચાંચો પકડી અને ભગવાને બકાસુરનો વધ કર્યો છે. ત્યાં અઘાસુરના વધની કથા બતાવી છે. અઘ એટલે પાપ. જીવનમાં જ્યારે જ્યારે પાપ કરવાનું મન થાય ને ત્યારે માનજો કે અઘાસુરે પ્રવેશ કર્યો છે. અઘ એટલે પાપ. સાહેબ, આ જગતની અંદર બે જ રસ્તા છે. એક પાપનો રસ્તો છે અને એક પુણ્યનો રસ્તો છે. નક્કી આપણે કરવાનું છે કયા રસ્તે આપણે જવું છે. ભાવનગર સ્ટેટના રાજા ઘોડા ઉપર બેસી અને શિકાર કરવા માટે નીકળ્યા ને એટલે શરત ચૂક થઈ. એમાં શિકાર કઈ બાજુ ગયો એ ખબર ન રહી. ગામનો એક ત્રિભેટો આવે, એમાં એક ચારણનો દીકરો રમે છે, 8 વર્ષનો. અને ભાવનગર સ્ટેટના રાજાએ પેલા ચારણના દીકરાને પૂછ્યું કે બેટા, મારો શિકાર કઈ બાજુ ગયો એ ખબર છે? ત્યારે 8 વર્ષના ચારણના દીકરાએ જવાબ આપ્યો કે રાજા, તમારો શિકાર કઈ બાજુ ગયો એ મને ખબર નથી,
પણ આ જગતમાં બે રસ્તા છે, એક પાપનો ને એક પુણ્યનો. તમને ભાવે ત્યાં તમે જાઓ. કથા ઉપદેશ કરે છે. અઘાસુર એટલે પાપ. પાપ પુરાણની કથા બહુ મોટી વિસ્તૃત છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11માં મનથી માણસ દ્વારા પાપ થાય છે. જ્યારે જ્યારે પાપ કરવાનું મન થાય ત્યારે માનજો અઘાસુર આવ્યો છે. ત્યાં એકવાર ભગવાન કૃષ્ણ વાછરડાઓને લઈ અને જંગલમાં ચરાવવા માટે જાય. બ્રહ્માજી આવી અને બધા વાછરડાઓનું હરણ કરી અને લઈ જાય છે. 1 વર્ષ સુધી બ્રહ્માજીએ વાછરડાઓને રાખ્યા. ભગવાન કૃષ્ણએ એવી કૃપા કરી કે બ્રહ્માજી જેટલા વાછરડા લઈ ગયા હતા ને એવા ને એવા બીજા વાછરડા બનાવ્યા. બ્રહ્માજીનો મોહ છે એનો ભંગ ભગવાને કર્યો છે. મધુમંગલ બ્રાહ્મણની કથા બતાવી છે. એકવાર ભગવાન કૃષ્ણ બધા મિત્રોને એવું કહે છે કે આપણે વન ભોજન કરવા માટે જઈએ. એટલે દરેક વ્યક્તિ પોતપોતાના ઘરેથી કંઈક ને કંઈક બનાવીને સાથે લેતા આવજો. પછી જંગલમાં એ બધું ભેગું કરી અને સાથે આપણે વન ભોજન કરશું. એમાં મધુમંગલ નામનો એક બ્રાહ્મણ બહુ ગરીબ છે. ઘરમાં અન્નનો દાણો નથી. ઘરે જઈ માને વાત કરી કે માં આવતીકાલે વન ભોજનમાં જવાનું છે, મને કંઈક તું બનાવી દેજે. અને માની આંખમાંથી બોર બોર જેવડા આંસુ પડી ગયા કે બેટા દીકરા તને તો ખબર છે એક સાંધિએ ત્યાં 13 તૂટે એવી પરિસ્થિતિ છે. અને સજ્જનો ગરીબાઈ તો જેણે અનુભવી હોય ને એને ખબર હોય આ ગરીબાઈનું વર્ણન શબ્દોથી ન થાય.